હે ગાઈઝ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાણી કોચિંગ. તો આજે આપણે જોઈશું ચેપ્ટર 5ના બાકીના એક્ઝામ્પલ. એમાંનું એક એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 11. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો છે. બરાબર, શું કર્યું છે? ફ્લાસ્ક તો લીધો, ચંબુ લો કે ફ્લાસ્ક લો, બરાબર, એનું કોઈ મેટર છે નહીં, કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો એને ફ્લાસ્ક લીધો, પરંતુ એની અંદર મિશ્રણ ઉમેરવાનું એ ભૂલી ગયો છે. એટલે કે ચંબુ કેવો છે? ખાલી છે. ખાલી તો ના કહેવાય, એની અંદર શું હશે? હવા હશે. ચલો, એટલી વસ્તુ સમજો. પરંતુ તેણે ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો. ઓકે, તો ખાલી ફ્લાસ્ક એટલે કે હવાવાળો ફ્લાસ્ક ક્યાં મૂકી દીધો? બર્નર પર મૂકી દીધો. એને અંદર મિશ્રણ નાખવાનું ભૂલી ગયો છે. તો થોડા સમય બાદ તેણે તેની ભૂલનું જ્ઞાન થયું. બરાબર, એને પછી એનું સત્યનું જ્ઞાન થઈ ગયું. તો પછી શું કર્યું? એને પાયરોમીટરની મદદથી, બરાબર, ગરમ તો થવા દીધો, પછી એને ખ્યાલ આવ્યો કે ચાલુ નાખવાનું તો ભૂલી ગયો છે મિશ્રણ. તો પછી એને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું. પાયરોમીટર એટલે શું? પાયરો મતલબ ટેમ્પરેચર જ થાય, થર્મલ થાય. ઓકે, પાયરો શબ્દ આવે એનો મતલબ શું સમજવાનું? તાપમાનની વાત છે. ઓકે, તો ચલો, એની મદદથી એને તાપમાન માપ્યું તો 477 ડિગ્રી સેલ્સિયસ જણાયું. ગરમ થઈ ગયું હશે. તો હવાનો કેટલો ભાગ એમાંથી બહાર નીકળી ગયો હશે? તો સમજીએ શું થયું છે. તો બે તાપમાન આપ્યા છે એમને, બરાબર. પહેલો છે 27 ડિગ્રી સેલ્સિયસ અને બીજું તાપમાન છે 477 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો સૌથી પહેલાં એને શું કર્યું? એક ફ્લાસ્ક લીધો. ઓકે, ફ્લાસ્ક લીધો, એની અંદર જે લિક્વિડ કે જે બી નાખવાનું હતું, બરાબર, એ નાખવાનું એ ભૂલી ગયો છે. ઓકે, અને એ ફ્લાસ્ક લીધો એટલે કે એનું ટેમ્પરેચર કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે એને જ્યોત પર મૂકો ત્યારે 0 સેકન્ડની વાત છે. ઓકે, t=0 ટાઈમે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. હવે એ થોડા ટાઈમ પછી જ્યારે પાયરોમીટરની મદદથી એનું તાપમાન માપે છે, થોડા ટાઈમ પછી ક્યારે? એટલે કે બર્નરની નીચે મૂકેલો છે પછી, એટલે આ થઈ રહ્યો છે ગરમ. બરાબર, 10-15 મિનિટ પછી એને તાપમાન માપ્યું તો 27 કરતાં તો વધારે જ હશે ને? બિલકુલ વધારે છે. અને કેટલું તાપમાન આવ્યું? 477 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, હવે ગરમ કર્યું છે મતલબ વાયુના કણો થોડાક આગા પાછા થઈ ગયા હશે. બરાબર, એટલે વાયુના કણો અહીંથી ક્યાં ગયા હશે? બહાર નીકળ્યા હશે. ઓકે, તો અહીંયા પહેલાં અમુક વાયુ હતો કે આપણે બતાવી દઈએ છીએ. તો ગરમ કર્યા પછી શું થશે? વાયુ જે હતો એ બહાર જતો રહેશે, પણ કદ તો કેવું રહે? સેમ જ રહે. બરાબર ને? વાયુ શું થાય? ગમે એટલો હોય, અહીંયા 100 ગ્રામ હોય, અહીંયા 10 ગ્રામ હોય, તો પણ એ આખા ફ્લાસ્કમાં જ ફેલાયેલો રહે. બરાબર, એનું જ કદ ધારણ કરી દે. અને બાકીનો વાયુ નીકળી ગયો છે બહાર. ચલો, ખ્યાલ આવી ગયો? તો આ બે પરિસ્થિતિ થઈ ગઈ. ઓકે, હવે આ જે પ્રણાલી છે એ કેવી છે? ખુલ્લી પ્રણાલી છે. ઓકે, એટલે કે પાત્ર કેવું છે? ખુલ્લું પાત્ર છે. બરાબર, જો ખુલ્લું પાત્ર હોય તો દબાણ કેવું આવે? સમાન આવે. સમજો. ઓકે, કેવું પાત્ર છે? ખુલ્લું પાત્ર. ખાસ યાદ રાખજો, જેઈ નીટમાં ક્વેશ્ચન આવશે આનો. જો ખુલ્લું પાત્ર હોય તો દબાણ કેવું આવે? સેમ આવે. કેમ? તો અહીંયા કેવું દબાણ લાગે? જુઓ, 1 atm. અહીંયા પણ કેટલું દબાણ લાગે? જુઓ, 1 atm. ઓકે, વાતાવરણનું દબાણ જે હોય એ જ હોય. અહીંયા પણ વાતાવરણ, અહીંયા પણ વાતાવરણ છે. ઓકે, તો દબાણ કેવું હશે? સેમ હશે. તો આપણે લખી દઈએ દબાણ P કેવું છે? અચળ છે બંને માટે. ઓકે, તાપમાન અલગ અલગ છે. બરાબર, કદ કેવું છે? તો કદ તો ફ્લાસ્કના કદ બરાબર, તો કદ પણ કેવું છે? V, અચળ છે. ઓકે, ચલો, R પણ લખી દઈએ. R તો કેવો હોય? અચળ જ હોય. તો આ ત્રણેય વસ્તુ થઈ ગઈ કેવી? અચળ. ચલો, આટલી વસ્તુમાં ખ્યાલ આવવો જોઈએ અને ઇમ્પોર્ટન્ટ છે. દબાણ કેવું હોય? ખુલ્લા પાત્રમાં અચળ હોય. તો શરૂઆતનું તાપમાન 27 છે અને પછીનું તાપમાન છે 477 ડિગ્રી સેલ્સિયસ. એને કન્વર્ટ કરી દઈશું આપણે કેલ્વિનમાં અને આને કહીશું આપણે પરિસ્થિતિ 1 અને આને કહીશું આપણે પરિસ્થિતિ 2. તો ચલો લખીએ ડેટા. તો પરિસ્થિતિ 1 માટે શું છે? પરિસ્થિતિ 1 માટે છે તાપમાન T1 બરાબર કેટલા છે? 27 ડિગ્રી સેલ્સિયસ. એટલે 273માં એડ કરીએ તો જવાબ આવશે 300 કેલ્વિન. ઓકે, દબાણ કેટલું છે? તો દબાણ છે P. કદ કેટલું છે? તો કદ છે V.
અને આર, ઓકે આર લખવાની જરૂર નથી, આર તો કોમન છે જ. ચલો હવે વિચારો, અહીંયા વાયુ અહીંયા કેવા છે, ભલે કદ સમાન રહ્યું પણ અહીંયા વાયુ વધારે છે, એટલે કે વાયુના અણુઓ વધારે છે, એટલે કે વાયુના મોલ વધારે છે. ઓકે, જ્યારે અહીંથી વાયુ બહાર નીકળી ગયો છે એટલે કે વાયુના મોલ અહીંયા કેવા છે, ઓછા છે, પણ આપણને ખબર નથી કેટલા ઓછા છે. તો આપણે શું કરીશું, આના મોલને લઈ લઈશું આપણે N1 અને આના મોલને લઈશું આપણે N2. ખાસ ધ્યાન આપો, મોલ અલગ થશે કારણ કે વાયુ બહાર નીકળ્યો છે. તો આના જે મોલ છે એ આવશે પરિસ્થિતિ 1 માટે N1. કે જ્યારે પરિસ્થિતિ 2ની વાત કરીશું તો તાપમાન T2 બરાબર કેટલા આવશે, 477 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એમાં 273 એડ કરો તો જવાબ આવશે કેટલું, 10, 15, 750 કેલ્વિન. ઓકે, ચાલો દબાણ કેવું છે, દબાણ છે P, કદ છે V કોમન. ઓકે, અને મોલ કેટલા છે, તો મોલ છે આ કેસમાં N2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ. મોલ કેમ લીધા, તો આપણી જોડે સૂત્ર PV બરાબર nRT છે એટલે આપણે મોલ લીધા છે. ચલો તો આના માટે સૂત્ર બનાવી દો, PV બરાબર N1R T1 થાય, બિલકુલ થાય, R તો બંનેનો કોમન જ આવશે. તો આના માટે સૂત્ર શું થશે, PV બરાબર N2R T2 થશે. વેરી ગુડ. આને કહી દઈએ આપણે સમીકરણ 1 અને આને કહી દઈશું આપણે સમીકરણ 2. બાકીની વસ્તુ આપણે ઉડાડી દેવાની છે. આપણે રસ શામાં છે, મોલમાં. કેમ, તો જુઓ હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો હશે, એટલે કે આ કેટલો ભાગ છે આપણે શું કરવાનો છે, શોધવાનો છે. ટોટલમાંથી આનો ભાગ શોધવાનો છે. ચલો શોધી દઈએ. તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરીશું તો આપણને બાકીની વસ્તુઓ ઉડી જશે. ઓકે, તમે વ્યવસ્થિત શાંતિથી કરવાનું સ્ટેપ લખીને આપણે જો ડાયરેક્ટ ઉડાડી દઈએ, PV ઉડી જાય, બિલકુલ ઉડી જાય, R ઉડી જાય, બિલકુલ ઉડી જાય. તો વધશે શું, 1/2 કરીએ તો N1 T1 બરાબર N2 T2 વધે. ઓકે, તો એનો મતલબ શું થશે, બરાબર 1 થાય. N1 T1 બરાબર N2 T2 બરાબર 1 થશે. એનો મતલબ શું થશે, N1 N2 T2 આ બાજુ લઈ જઈએ તો શું થઈ જાય, N1 T1 બરાબર N2 T2. ઓકે, ચલો હવે N2 બાય N1 બનાવી દો આમાંથી. તો N2 આમાંથી બનાવી દઈએ N2 બાય N1. ઓકે, બરાબર શું આવશે, T1 બાય T2. શું આવશે, T1 બાય T2. તો T1 કેટલા છે, T1 છે આપણી જોડે 300 કેલ્વિન અને T2 કેટલા છે, 750 કેલ્વિન. ઓકે, તો 15 દુ 30 અને 15 પંચા 75, 2/5 જવાબ આવ્યો. તો આ ક્વેશ્ચન જે રહ્યો એ ઓપ્શન માટે ફેવરિટ છે. ઓપ્શનવાળા જે ક્વેશ્ચન આવે છે MCQ, એના માટે ફેવરિટ ક્વેશ્ચન છે. ઓકે, તો શું માગ્યું છે એ જુઓ. અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હવાનો કેટલો ભાગ તેમાંથી બહાર નીકળી ગયો છે. તો આ તમારો જવાબ નથી, આ તો શું છે, N2 ના મોલ, એટલે કે અહીંયા જે મોલ વધ્યા છે એ પરિસ્થિતિ 2માં. ઓકે, ફ્લાસ્કમાં પરિસ્થિતિ 2માં જે વાયુ વધ્યો છે એ N2 અને ફ્લાસ્ક પરિસ્થિતિ 1માં જે વાયુ વધ્યો છે એ શું છે, N1. એનું શું છે, રેશિયો છે, એટલે કે 2/5 છે. તો આ પરિસ્થિતિ 1નો છે અને આ છે પરિસ્થિતિ 2ની વેલ્યુઝ. ખ્યાલ આવી રહ્યો છે. તો આને આપણે કઈ રીતે સમજી શકીએ, જોવા સમજાવું, આન્સર કઈ રીતે નીકાળીશું. તો જુઓ, પરિસ્થિતિ 1માં કેટલા મોલ છે, 5 મોલ છે કે નહીં. તો એને આપણે આ રીતે સમજો. ચલો ધીરે ધીરે થઈ ગયા 5, 1 2 3 4 ને 5. ઓકે, આ થઈ ગઈ પરિસ્થિતિ 1. અને પરિસ્થિતિ 2માં કેટલા મોલ છે, જોવા N2 બરાબર 2 છે, રેશિયો છે બરાબર. ઓકે, તો આ પરિસ્થિતિ 1માં મોલ છે, આ પરિસ્થિતિ 2માં મોલ છે. ઓકે, ચલો એને આપણે આ રીતે બતાવી દઈએ. બરાબર, આખા મોલ 5/5. જ્યારે પરિસ્થિતિ 2માં કેટલા મોલ છે, 2 જ મોલ છે. ઓકે, એનો મતલબ શું થયો, 3 મોલ શું છે, ઉડી ગયા છે. ખ્યાલ આવ્યો, 5માંથી કેટલા છે, 3 મોલ ઉડી ગયા છે. ઓકે, તો એનો મતલબ શું થયો, જે ઉડી ગયો છે, જે બહાર નીકળી ગયો છે, બરાબર, એનો ફ્રેક્શન કેટલો આવશે, 5માંથી કેટલો ઉડી ગયો છે, 3/5. તો આન્સર શું આવશે તમારો, 3/5 ભાગ શું થયો છે, બહાર નીકળી ગયો છે, બહાર નીકળી ગયો છે. બરાબર,
આ તો અંદરના મોલ છે. જો N1 N2 2 N2 કેટલા છે 2. ઓકે, એ તો શું છે અંદરના મોલ છે. તો બહાર કેટલો ભાગ નીકળ્યો છે ત્રીજો. કોનો ત્રીજો ભાગ? પાંચમાનો ત્રીજો ભાગ. આ આખું 5 છે એનો ત્રીજો ભાગ. ઓકે, તો 3/4 3/5 ભાગ બહાર નીકળી ગયો છે. પર્સન્ટેજમાં આન્સર માંગ્યો હોય તો શું કરશો? 3/5 પર્સન્ટેજ કરી દો, એટલે કે 3/5 ઇન્ટુ 100 કરશો તો આન્સર તમારો કેટલો આવશે? તો 3/5 ઇન્ટુ 100 કરી દો તો 20 તરી 60% તમારો જવાબ આવશે. ડાયજેસ્ટ ગાઈડમાં કયો આન્સર લખેલો છે? 60%. પણ એક્ઝામ્પલમાં MCQઝમાં 3/5 પણ ઓપ્શનમાં હોઈ શકે છે અને ઓપ્શનમાં હશે 2/5 પણ. તો તમારે શું આવશે? બહાર નીકળી ગયેલો ભાગ કેટલો આવશે? 3/5. અને પૂછે ફ્લાસ્કમાં રહેલો ભાગ કેટલો છે તો એ કયો આવે? 2/5. કારણ કે N2 બરાબર શું છે? ફ્લાસ્કમાં રહેલા મોલ છે. તો ફ્લાસ્કમાં રહેલો ભાગ કયો આવે? 2/5. અને ફ્લાસ્કમાં રહેલા ભાગના ટકા કેટલા આવે? તો 2/5 પર્સન્ટેજ કરશો એટલે 40% ભાગ ક્યાં રહી ગયો છે? અહીંયા રહી ગયો છે. ઓકે, આની રીતે સમજીએ તો આ કેટલા થાય? 40% થાય અને આ કેટલા થાય? 60% થાય. ચલો, ખ્યાલ આવી ગયો? તો અહીંયા લખી દઈએ આપણે આ શું છે? N1 મોલ અને આ શું છે? N2 મોલ. તો ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હતું કન્સેપ્ટ વાઇઝ, બરાબર. ખાલી ફ્લાસ્ક લીધો તો ગરમ કરવાનું ભૂલી ગયો, પછી ગરમ કર્યું તો તાપમાન વધી ગયું. તાપમાન વધ્યું હશે તો વાયુ પણ બહાર નીકળ્યા હશે. એટલે બહાર નીકળેલો ભાગ જે છે એ આપણે શોધવાનો હતો. P, V અને R કેવા હતા? અચળ હતા. PV બરાબર nRT, PV બરાબર nRT સૂત્ર લખીશું. 1/2 એટલે કે બંને સૂત્રને ભાગી દઈશું તો આપણને તાપમાન અને મોલવાળું એક ઇક્વેશન મળશે. એમાંથી આપણે મોલનો રેશિયો શોધી નાખીશું અને આ કન્સેપ્ટમાં હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ફટાફટ નોટ ડાઉન કરો. આપણે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. તો આ રીતે આપણે એક્ઝામ્પલને ફીલ કરી શકીએ છીએ, બરાબર. તોડી ફોડી મરોડી નાખવાનો એક્ઝામ્પલ. ચાલો નેક્સ્ટ. MCQઝમાં આખી વાર્તા નહીં લખી હોય. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળો ચંબુ લીધો છે, બરાબર, પ્રક્રિયા મિશ્રણ કોનું ભૂલી ગયો છે, એવું બધું નહીં હોય, બરાબર. પાત્ર 1 છે અને પાત્ર 2 છે, એવું સિમ્પલ વાત હશે. ફટાફટ રકમ ને પૂરી કરી દીધી હશે. ચાલો, તો નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે 12મા નંબરનું એક્ઝામ્પલ, એ તો વેરી ઇઝી એક્ઝામ્પલ છે. ઓકે, PV બરાબર nRT નો યુઝ કરીને એનો જવાબ તમે લાવી દેશો તો એ આપણે અહીંયા લેતા નથી. હવે 12th નંબરનું એક્ઝામ્પલ આપી દઈએ છીએ હોમવર્કમાં. 3.32 બાર દબાણે એવી કંઈક વાત છે, બરાબર. તો એ રહેશે તમારું હોમવર્કમાં. ચલો જોઈ લેજો. તો 13મા નંબરનું એક્ઝામ્પલ થોડોક વ્યવસ્થિત છે અને એ છે આપણો ચેપ્ટર. કયું? ચેપ્ટર 1નું એક્ઝામ્પલ કહી શકો તમે, બરાબર. તો જુઓ, 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. 2 ચેપ્ટરનો ભેગો કર્યો છે કોન્સેપ્ટ. 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન એટલે શું થાય? N2. રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યામાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે કેટલા ગ્રામ આપ્યા છે એના આપણે થોડી વાર માટે ભૂલી જઈએ. પૂછ્યું હોય નાઇટ્રોજનમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય, તો નાઇટ્રોજનનો નંબર કયો આવે? 7. ઓકે, જેટલા પ્રોટોન હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો નાઇટ્રોજનની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? બોલો, નાઇટ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા આવે? 7 ઇલેક્ટ્રોન. ઓકે, પણ અહીંયા કોની વાત છે? N2ની વાત છે. તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 14 ઇલેક્ટ્રોન. આ કોની વાત થઈ ગઈ? એક નાઇટ્રોજનના અણુની વાત થઈ ગઈ. આ શું થઈ ગયું? એક નાઇટ્રોજનનો અણુ. તો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 14 ઇલેક્ટ્રોન છે. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ચલો, અને આપણને 14 ગ્રામ ડાયનાઇટ્રોજન આપ્યો છે. મતલબ આપણે શું શોધવાનું છે? એક નાઇટ્રોજનમાં તો આટલા ઇલેક્ટ્રોન છે જ, બરાબર. મતલબ આપણે શું શોધવાનું છે? આટલા ગ્રામ નાઇટ્રોજનમાં કેટલા નાઇટ્રોજનના અણુ હશે એ આપણને ખબર પડી જાય
તો આપણને ટોટલ ઇલેક્ટ્રોન પણ ખ્યાલ આવી જાય. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, જુઓ વજન આપ્યું છે, ગ્રામ આપ્યું છે, તો આપણે એના મોલ શોધી નાખીએ. તો બે સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે અહીંયા. મોલ બરાબર શું થાય? મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ થાય. ઓકે, આને આપણે ડબલ્યુને સ્મોલ એમ વડે પણ બતાવી શકીએ છીએ. ઓકે, વજન ભાગ્યા આણ્વીય દળ થશે. અને એક મોલમાં કેટલા અણુ રહેલા હોય એ પણ આવડવું જોઈએ. તો એક મોલમાં એવોગેડ્રોની સંખ્યા જેટલા અણુ રહેલા હોય, એટલે કે અણુ, પરમાણુ, આયન અથવા ઇટીસી રહેલું હોય. ઓકે, અને એને બરાબર શું થાય? તો એને બરાબર થાય 6.022 ગુણ્યા 10 ની 23 શું સંખ્યા અણુ, પરમાણુ, આયન, ઇટીસી. ચલો, તો એક મોલમાં કોઈ પણ પરમાણુ આપ્યો હોય, કોઈ પણ અણુ આપ્યો હોય, કોઈ પણ વસ્તુ આપી હોય, એનો એક મોલ કહી દે. એનો મતલબ તમારે શું સમજવાનું? એમાં કેટલા અણુઓ છે, એમાં કેટલી સંખ્યા છે? 6.022 ગુણ્યા 10 ની 23 સંખ્યા છે. ઓકે, ચલો, તો પહેલાં આપણે શોધી દઈએ મોલ. 1.4 ગ્રામની વાત છે, એટલે કે વેઇટ કેટલું આપ્યું છે? 1.4 ગ્રામ. અને ડાયનાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું થાય? તો એક નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું થાય? એટલે કે પરમાણ્વીય દળ કેટલું થાય? એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. તો આમાં કેટલા પ્રોટોન છે? 7. અને ન્યુટ્રોન પણ કેટલા હોય? 7. તો એક નાઇટ્રોજનનું કેટલું છે? 14 આણ્વીય દળ થાય. તો બે નાઇટ્રોજનનું કેટલું થાય? 28 થાય આણ્વીય દળ. તો અહીંયા આવશે 28 ગ્રામ પ્રતિ મોલ. તો હવે આપણે શોધી દઈશું શું? મોલની સંખ્યા. તો મોલ શોધી નાખીએ. 1.4 ગ્રામમાં કેટલા મોલ છે? તો W/m કરો. તો 1.4 ભાગ્યા 28 કરીશું તો જવાબ આવશે આપણને 0.05 મોલ. તો હવે આપણને કેટલા નાઇટ્રોજન આપ્યા છે એ ખબર પડી ગઈ. 0.05 મોલ નાઇટ્રોજન વાયુ આપણને આપી દીધો છે. તો એમાં કેટલા અણુઓ હશે એ આપણે શોધવું હોય તો આપણી જોડે સૂત્ર શું છે? 1 મોલ જો નાઇટ્રોજન વાયુ હોય તો એમાં કેટલા મોલ થાય? 6.022 ગુણ્યા 10 ની 23 શું થાય? નાઇટ્રોજનના અણુ થાય. બરાબર, આના પરથી 1 મોલ બરાબર એને એટલે શું? એવોગેડ્રો નંબર. તો આટલા પર અણુ થઈ જશે. તો આપણી જોડે કેટલા મોલ છે? 0.05 મોલ N2 છે. તો એના કેટલા અણુ થાય? આને આપણે ગુણી દઈએ તો આન્સર આવશે 0.3011 ગુણ્યા 10 ની 23 N2 અણુ થઈ જશે. ઓકે, તો આપણે શું કર્યું? સૌ પ્રથમ મોલ શોધી દીધા. મોલ પરથી આપણે શું શોધી દીધા? આટલા અણુ છે. તો આનો મતલબ શું થયો? 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન તમને વજન કરીને આપ્યો હોય તો એમાં નાઇટ્રોજનના આટલા અણુઓ હશે. ઓકે, વેરી ગુડ. હવે આપણે શોધવાનું શું છે? ઇલેક્ટ્રોન. તો ભાઈ એક નાઇટ્રોજનના અણુમાં 14 ઇલેક્ટ્રોન હોય તો આટલામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો એક નાઇટ્રોજન અણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 14 ઇલેક્ટ્રોન છે. તો આટલા અણુમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 14 વડે ગુણી દઈશું તો આન્સર મળી જશે આપણને 4.2154 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોન. વેરી ગુડ. ચલો, તો આ નોટ ડાઉન કરી દો. વેરી ઇઝી એક્ઝામ્પલ છે. એક આપી દઈએ છીએ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં અને એનો આન્સર લખવાનો છે તમારે કમેન્ટમાં. સ્ક્રીનશોટ લઈ લીધો હશે, જલ્દી ભૂસી નાખ્યું છે આપણે. આ ખાસ લખવાનું છે રાઈટ સાઈડમાં જે નોટ્સ લખી છે એ. તો હોમવર્કમાં લખીએ હોમવર્કમાં લખીએ 1.6 ગ્રામ નહીં, કેટલા લખીએ? 16 ગ્રામ. ચલો, તો 16 ગ્રામ. ઓકે, 0.16 ગ્રામ. 0.16 ગ્રામ ઓક્સિજન એટલે કે O2 માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. ઓકે, 0.16 ગ્રામ ઓક્સિજન એટલે કે O2 માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધીને લખવાની છે કમેન્ટમાં. ચલો,
એના પછીનો જે એક્ઝામ્પલ છે ઘઉંના દાણાવાળો, વેરી ઇઝી એક્ઝામ્પલ છે, બરાબર. 1 સેકન્ડમાં 10 ઘઉંના દાણા વેચો છો, બરાબર. તો એવોગેડ્રો નંબર જેટલા દાણા વેચતા કેટલો સમય લાગે? તો 6.022 ને 1023 ચોકડી ગુણાકાર કરી દો એટલે આન્સર આવી જશે. વેરી ઇઝી એક્ઝામ્પલ. નેક્સ્ટ જોઈએ આપણે 15મું એક્ઝામ્પલ, 15 નંબર એક્ઝામ્પલ. ચલો આને નીકાળી દઈશું. નંબર એક્ઝામ્પલ, 8 ગ્રામ ડાય ઓક્સિજન. આગળના એક્ઝામ્પલમાં જે હોમવર્કમાં આપે છે એમાં લખી દેજો ભાઈ ડાય ઓક્સિજન. ઓકે. અને 4 ગ્રામ ડાય હાઇડ્રોજન. ઓકે, આ હાઇડ્રોજન છે ના મિશ્રણનું 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રમાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ શોધો. ઓકે, હાઇડ્રોજન માટે છે 1 AMU અને ઓક્સિજન માટે છે 16 AMU. તો ચલો જોઈએ. ડાય ઓક્સિજન છે અને ડાય હાઇડ્રોજન, બે વાયુઓના મિશ્રણને 1 ડેસીમીટર ક્યુબ વાળા પાત્રમાં આપણે ભરી દીધો છે અને કીધું છે એનું કુલ દબાણ શોધો, બરાબર. તો આપણે એને ફીલ કરીએ, ઇમેજિન કરીએ શું થશે. ઓકે, તો એક પાત્ર છે 1 ડેસીમીટર ક્યુબ વાળું. ઓકે, આ 1 ડેસીમીટર ક્યુબ વાળું પાત્ર છે, 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. ઓકે, ડાય હાઇડ્રોજન વાયુ અને ડાય ઓક્સિજન વાયુ ભર્યો છે, એટલે કે H2 અને O2 બે વાયુઓ આ પાત્રમાં ભરી દીધા છે. ઓકે, અને કીધું છે બંનેનું ટોટલ એટલે કે ટોટલ દબાણ શોધવાનું છે. ઓકે, તો આ રીતેની વાત હોય તો આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા કયો નિયમ આવશે? ડાલ્ટનનો આંશિક દબાણના નિયમની વાત છે, કારણ કે કુલ દબાણ શોધવાનું છે, એક કરતાં વધુ વાયુઓનું મિશ્રણ છે. તો કુલ દબાણ કઈ રીતે મળે? બંને વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. તો અહીંયા આપણે શું લખીશું? PH2 એટલે કે H2નું આંશિક દબાણ અને PO2 એટલે કે O2નું આંશિક દબાણ. તો આ રીતે આપણો આન્સર આવશે. ઓકે, એટલે કે આપણે H2 અને O2ના આંશિક દબાણ શોધવા પડશે અને એ આપણે કઈ રીતે શોધી શકીએ? તો એ આપણે શોધી શકીએ PV બરાબર nRT પરથી. ઓકે, તો અહીંયા જે P આવશે એ H2નું આંશિક દબાણ આવશે. સેમ બીજી રીતે PO2નું શોધીશું અને એના માટે જે P આવશે એ PO2નું આંશિક દબાણ આવશે. પછી બંનેનો થશે સરવાળો. ઓકે, ચલો તો બંને વાયુઓ માટે અલગ અલગ લખી દઈએ, કારણ કે બંનેના આંશિક દબાણ આપણે શોધવાના છે. તો જો પહેલાં લખીએ આપણે ડાય ઓક્સિજન. ચલો, ઓકે, ડાય ઓક્સિજન માટે લખી દઈએ. તો ડાય ઓક્સિજન એટલે કે O2 માટે કેટલું વજન આપ્યું છે? W બરાબર 8 ગ્રામ છે. ઓકે, ચલો એના માટે દબાણ કેટલું છે? તો દબાણ તો શોધવાનું છે, તો એના માટે કદ કેટલું છે? 1 ડેસીમીટર ક્યુબ. તો V બરાબર કેટલા છે? 1 ડેસીમીટર ક્યુબ. તાપમાન કેટલું છે? T1 બરાબર કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 300 કેલ્વિન છે. પરિસ્થિતિ 2માં આવો, જેમાં શું છે? ડાય હાઇડ્રોજન. ઓકે, અહીંયા તમે WO2 પણ લખી શકો, VO2 પણ લખી શકો. ઓકે, જે રીતે લખવું હોય. તો અહીંયા આપણે લખીએ W2 બરાબર શું આવશે? હાઇડ્રોજનનું વજન કેટલું છે? 4 ગ્રામ. ઓકે, ચલો એના માટે V2 બરાબર કેટલા છે? તો સેમ એક જ ફ્લાસ્કની વાત છે, તો કદ તો કેટલું આવશે? 1 ડેસીમીટર ક્યુબ અને તાપમાન કેટલું આવશે? 300 કેલ્વિન T2. ઓકે, અહીંયા તમે કોમન લખો તો પણ ચાલે, બરાબર. V કેટલું છે? 1 ડેસીમીટર ક્યુબ. T કેટલા છે? 300 કેલ્વિન. પણ આ રીતે લખીશું તો આપણે ખ્યાલ આવશે કે બંને પરિસ્થિતિ માટે તાપમાન અને કદ કેવા છે? સમાન છે. કેમ? તો એક જ ફ્લાસ્કની વાત છે એટલા માટે. ચલો, તો હવે આના માટે આપણે સૂત્ર બનાવી શકીએ? બિલકુલ બનાવી શકીએ. તો જુઓ, P હવે આપણે 1 2 નહીં લખતા, શું લખી દઈએ? ચલો H2O2 એવું લખી દઈએ છીએ. તો ડાય ઓક્સિજન માટે લખી દઈએ WO2 અને આના માટે લખી દઈએ WH2. ઓકે,
અને વી અને ટી તો કેવા છે, સમાન છે, તો આપણે 1 2 લખતા નથી. ચલો નીકાળી દઈએ, ખાલી તમને ખ્યાલ આવે એટલા માટે લખી દો. ચલો તો હવે આપણે લખી દઈએ ઇક્વેશન પીવી બરાબર એનઆરટી. તો પી આંશિક દબાણ કોનું છે, ઓક્સિજનનું. વી કોમન છે, ઓકે, વી કોમન છે. એન અલગ આવશે, મોલ કેવા આવે, અલગ આવે. H2 કેટલા નાખ્યા છે એ આપણને ખબર નથી, O2 કેટલા નાખ્યા છે આપણને ખબર નથી. તો એન અહીંયા શું આવશે, O2, અને પછી આવશે આર ટી. ટી તો કેવો છે, અચળ છે, આર પણ અચળ છે. તો એ જ રીતે અહીંયા સૂત્ર બનશે પી H2V ઇઝ ઇક્વલ ટુ એન H2RT. આ કોઈ નવું સૂત્ર નથી. કયું સૂત્ર છે, પીવી બરાબર એનઆરટી. ખાલી બંને વાયુ માટે આપણે અલગ અલગ બનાવી દીધું છે. વેરી ગુડ. તો હવે આપણી જોડે મોલ છે નથી, આપણી જોડે મોલ નથી. સૂત્રમાં તો આપણે શું જોઈએ છે, મોલ. તો આપણે શું કરીશું, મોલ શોધી દઈશું. અને મોલ શોધવાનું સૂત્ર શું છે, દળ બાય મોલેક્યુલર વેઇટ, એટલે કે વજન ભાગ્યા આણ્વીય દળ. તો વજન તો બંનેના આપ્યા છે, તો આણ્વીય દળ તો આપણને ખબર પડી જાય. તો ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું થાય, એક ઓક્સિજનનું 16 થાય. અહીંયા 2 ઓક્સિજન છે એટલે કેટલું થશે, 32 ગ્રામ પ્રતિ મોલ થાય. એ જ રીતે અહીંયા આણ્વીય દળ કેટલું થશે, તો હાઇડ્રોજનનું 1, તો 2 હાઇડ્રોજનનું 2 ગ્રામ પ્રતિ મોલ થાય. ઓકે, વેરી ગુડ. તો અહીંયા સાઈડમાં આપણે હવે મોલ શોધી દઈએ. ફિગર ડ્રો કરી દે તો કરી દેજો. મોલ શોધી દઈએ બરાબર. સૌથી પહેલાં O2 ના મોલ શોધી દઈએ. તો NO2 બરાબર શું થશે, એનું WO2 ભાગ્યા MO2. ઓકે, તો એનું વજન કેટલું છે, તો 8/32. તો જવાબ આવશે કેટલો, 0.25 મોલ. કોના મળી ગયા, O2 ના. તો NH2 પણ આ રીતે મળી જાય, WH2/MH2. તો એ કેટલા આવશે, વજન કેટલું છે, 4/2 એટલે કે 2 મોલ. તો આપણને હવે બંનેના મોલ મળી ગયા. તો એ બંનેના મોલ અહીંયા મૂકી દઈશું. ઓકે, તો PO2 વાળામાં મોલ મૂકી દઈશું તો સૂત્ર શું થઈ જશે, બરાબર. તો પહેલાં આપણે શું કરીશું, અહીંયા એકબીજાના ભાગી દઈએ એટલે ઇઝી થઈ જાય. જો અહીંથી આપણે એક શોર્ટ ટ્રીક છે, બરાબર. જો તમે બધી વેલ્યુઝ મૂકો, બરાબર, વીની જગ્યાએ 1 ડેસીમીટર, NO2ની જગ્યાએ 0.25 મોલ, આરની જગ્યાએ 0.083 અને ટીની જગ્યાએ 300 કેલ્વિન, તો પણ તમને PO2 મળી જશે. એ જ રીતે બધી વેલ્યુઝ મૂકીને PH2 મળી જશે. બંનેનો સરવાળો કરો તો તમને મળી જશે કુલ દબાણ, જે આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે એ રીતે કરો તો પણ ચાલે. અહીંયા આપણે શું કરીશું, તો બંનેને એકબીજાની સાથે શું કરી દઈશું, ભાગી દઈશું. ઓકે, અથવા તો શું કરી દઈશું, પ્લસ કરી દઈશું. ભાગી દઈએ તો ઉડી જશે, તો આપણે શું કરી દઈશું, પ્લસ, કારણ કે આપણે શું જોઈએ છે, સરવાળો. ઓકે, ચલો તો આ પ્લસ આ કરીએ તો શું થશે, તો PO2 ઓકે V વત્તા PH2V, ઓકે, થઈ ગયું કુલ દબાણ, ઇઝ ઇક્વલ ટુ NO2RT વત્તા NH2RT. ઓકે, બંનેને શું કરી દીધા, પ્લસ કરી દીધા છે, 1 + 2. ઓકે, તો V કોમન નીકળશે અને Vને ડાયરેક્ટ આપણે લઈ જઈએ નીચે ફટાફટ. ઓકે, તો PO2 + PH2, ઓકે, V કોમન નીકળ્યા છે, V જશે નીચે અને અહીંથી શું કોમન નીકળે છે, RT. તો RT કોમન છે, બરાબર. અહીંથી જે નીકળ્યો RT કોમન છે અને V પણ ક્યાં ગયો છે, નીચે, તો V આવશે નીચે. ઓકે, અને વધી શું છે, NH2 + NO2. ઓકે, NH2 + NO2. તો NH2 + NO2 ની વેલ્યુ કેટલી આવશે, તો અહીંયા લખી દો, NH2 + NO2 બરાબર 2.25 મોલ. તો 2.25 મોલ અહીંયા મૂકીશું, ઇન્ટુ આરની વેલ્યુ 0.083 ઇન્ટુ T 300 કેલ્વિન છે અને નીચે કદ છે 1 ડેસીમીટર ક્યુબ. તો આનો આન્સર કરશો એટલે સીધો જ તમને કુલ દબાણ મળી જાય 0.025 બાર. અહીંયા શું આવશે, P ટોટલ. આને શું કહેવાય, P ટોટલ કહેવાય. તો 56.025 બાર. દેખાતું ના હોય તો અહીંયા લખી દઈએ છીએ 56.025 બાર જવાબ આવશે. ઓકે, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. સ્કૂલ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આ રીતેના એક્ઝામ્પલ આવશે. ઓકે, ચલો તો ખ્યાલ આવી ગયો હશે.
બરાબર, બે રીતે કરી શકાય છે, અલગ અલગ રીતે પણ શોધી શકો, અથવા બંનેનો સરવાળો કરી દો, મર્જ કરી દો, કોમન નીકાળી દો તો પણ શોધી શકાય છે. તો આજે આપણે આટલું જ રાખીશું. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીશું બીજા એક્ઝામ્પલની સાથે. ત્યાં સુધી બાય, ઓલ ધ વેરી બેસ્ટ.